નમસ્તે મિત્રો, સ્વાગત છે મૌલિક રિવ્યૂઝ ચેનલમાં તમારું. આજે તારીખ છે 10 ઓગસ્ટ 2025 અને આજે આપણે એક વાત કરીશું એક પ્રોડક્ટની જે તમારી કારના એસીને ક્લીન કરી નાખશે. જે તમને દુર્ગંધ મારતી હોય કે તમને એવું ફીલ થતું હોય કે એસી પહેલાં જેવું ઇફેક્ટિવ વર્ક નથી કરતું, તો એના માટે હું એક પ્રોડક્ટ લઈને આવી ગયો છું. હું ડિટેલમાં ચર્ચા કરીશ કે કઈ પ્રોડક્ટ છે, શું છે, કામ કરે છે કે નથી કરતું, પ્રેક્ટિકલ કરીને બી બતાવીશ. તો હું તમને ડાયરેક્ટ પ્રોડક્ટ જ દેખાડું કે એના પર જ વાત કરીએ. આપણે વિડીયો એના માટે બનાવેલો છે. તો આ આપણી છે પ્રોડક્ટ, મેં એમેઝોનમાંથી મંગાવેલી છે. તો આ છે એની પાઇપ્સ અને આ છે આપણું પ્રોડક્ટ. કાંગારૂ કંપનીનું છે. એસી વેન્ટ એન્ડ ડક્ટ ક્લીનર છે, ફોર્મ્યુલા બેઝ છે. તો આ પ્રોડક્ટની જરૂર એટલા માટે પડે છે કે બહુ લોકોએ ફીલ કરેલું હશે કે જ્યારે એસી ચાલુ થાય ત્યારે ગંદી દુર્ગંધ આવતી હોય છે એસીમાંથી. પછી બહુ ટાઈમથી ગાડી પડી રહે, પછી તમે એસી ચાલુ કરો તો ઘણા બધા ડસ્ટના પાર્ટિકલને અંદર બધી રહી જાય છે. તો આ મેઇનલી ફંગસ, બેક્ટેરિયા અને ડસ્ટ જામી જાય કોઇલમાં અને ઇવાપોરેટરમાં એસીના, તો એટલા માટે હોય છે. તો આ ટ્રીટમેન્ટ તમારા કારને બહુ જ જરૂરી હોય છે, કારણ કે તમે સર્વિસમાં બેઝિકલી ગાડી મૂકતા હો છો તો નોર્મલી લોકો એસી સાફ નથી કરતા. મે બી અહીંથી આ પાર્ટમાંથી લોકો કરી દે છે કે બારથી, બટ અંદરથી તમારા ડસ્ટ પાર્ટિકલ કેટલા હોય છે એ લોકો ક્યારેય કામ નથી કરતા એમાં. અનલેસ એન્ડ અન્ટિલ તમારે કેવું પડે છે કે નહીં આ વસ્તુ છે તો તમે કરો તો સારી વાત છે, બટ એનો બી એક્સ્ટ્રા એ લોકો ચાર્જ લે છે. તો પ્રોડક્ટ આપણા માટે બરાબર છે, કેમ કે અત્યારે તમે રિટેલ સ્ટોરમાંથી લેવા જાઓ તો 300 રૂપિયાનું એક આવી જાય છે, પણ આ કોમ્બોમાં મેં લીધેલું છે તો અરાઉન્ડ કેટલામાં પડેલું છે, 500 રૂપિયા સમથિંગ પડેલું છે. હું બાઇંગ લિંક હું બંનેની દઈ દઈશ. આ બે ઓર્ડર કરવાનું રીઝન એટલું છે કારણ કે એક ક્રેટામાં 1 2 3 4 5 અને આગળ બી આપણે મારવાનું હોય છે, તો ઘણી બધી વસ્તુઓમાં આપણને મતલબ ઘણો બધો સ્પ્રેની જરૂર પડે છે. તો હું તમને ડાયરેક્ટ પ્રેક્ટિકલ કરીને જ દેખાડું કે પ્રોડક્ટ વર્ક કઈ રીતના કરે છે આપણી. તો મેં મારો ફોન ટ્રાયપોડ ઉપર માઉન્ટ કરી દીધેલો છે અને આ આપણી પ્રોડક્ટ છે અને આ એની પાઇપ છે. આગળ તમને દેખાતા છે નાના નાના હોલ છે, તેનાથી શું છે કે ફોમ બધી દિશામાં જતું રહેશે. તો આ નીડલ ઉપર તમારે પ્લેસ કરી દેવાની છે અંદર સુધી, જ્યાં સુધી જાય ત્યાં સુધી. તમને દેખાતું હશે. અને એક વસ્તુ લખેલી છે કે ટેક ઓફ બિફોર યુઝ. તો આ તમે કરશો તો પછી તમે અને પહેલાં શેક કરીને પછી કરવું, કારણ કે અંદર પ્રેશરાઇઝ ફોમ છે તો આ બોડી સ્પ્રે જેવું જ કામ કરે છે. તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે તમારી બંને સીટ એક્સ્ટ્રીમલી પાછળ હોવી જોઈએ કે તમને કામ કરતાં ફાવે. પહેલી વસ્તુ તો હું સૌથી પહેલાં એ જ કરીશ. પછી બીજું સ્ટેપ એવું છે કે તમારે આ જે બોક્સ છે એને તમારે રિમૂવ કરવું પડશે, કારણ કે એની સિવાય તો પોસિબલ છે નહીં. તો તમારે આવું કરશો તો નીકળી જશે. અને તમારે આનું એસી ફિલ્ટર કાઢવાનું છે, એર ફિલ્ટર અને એસી ફિલ્ટર કાઢવાનું છે. તો અહીંથી તમે દબાવશો તો નીકળી જશે. હવે આમાં બહુ બધી ગંદકી છે, હું તમને દેખાડું તો ખબર પડશે. તો આને સાફ કરવું બી બહુ જ જરૂરી છે. તો આને આપણે અત્યારે રાખશું સાઈડમાં થોડી વાર માટે. હવે હું તમને ક્લોઝઅપ શોટ લઈને દેખાડીશ કે કઈ રીતના તમારે ફોર્મ નાખવાનું છે. તો પ્લેસ કરી દીધો છે. ટ્રાયપોડથી મેં એટલા માટે લઈ લીધો કારણ કે બહાર આવે છે વરસાદ, જેવું તમે જોઈ શકો છો કે છાંટા પડેલા છે. તો મેં સનરૂફથી જે બીજા સનરૂફનો જે પાર્ટ છે એમાં મેં મારું પ્લેસ કરી દીધું છે. તો હું તમને દેખાડીશ કે કઈ રીતના ફોર્મ નાખવાનું અને કઈ રીતના તમે પ્રોસેસ કરી શકો. તો પહેલી વસ્તુ એ છે કે તમારે બંને સીટ પાછળ કરી લેવાની છે. બીજી વસ્તુ એ છે કે તમારી ગાડી ઓફ હોવી જોઈએ. તો હું ઇગ્નિશન ઓફ કરવા જઈ રહ્યો છું. તો ગાડી ચાલુ નથી, બસ એક્સેસરી મોડ ઉપર છે તો તમને બધું ચાલુ દેખાય છે, બટ એવું છે નહીં. તો હું આ ફ્રન્ટ સીટ ઉપર જઈને તમને ડાયરેક્ટ પ્રેક્ટિકલ કરીને જ દેખાડું છું. તો સૌથી પહેલાં તો તમારે ગાડી ઓફ કરી દેવાની છે. આ બી આપણું ઓફ થઈ ગયું છે. તો આને તમે હલાવશો, એકવાર તમારે શેક કરી દેવું પડશે.
તો સૌથી વધારે સ્પ્રે તમારે આમાં નાખવાનો છે, કારણ કે અહીંયા ફેન હોય છે અને આ તે એસીની કોઇલ સુધી જઈને તમારી ગંદકીને એ બધું સાફ કરશે. તો હું ડાયરેક્ટ અહીંયા સૌથી પહેલાં નાખું છું. આપણે નાખી દીધું છે. તમે જોઈ શકો છો કે આ ફોર્મ છે. હવે આપણે અહીંયા પ્લેસ કરશું અંદર જ્યાં સુધી જઈ શકે આ ફોર્મ. જેટલા બી તમને વેન્ટ દેખાય પછી તમે આમાં તો તમારે 10 થી 15 મિનિટ માટે ગાડીને મૂકી દેવાની છે, ના ચાલુ કરવાની છે. 10-15 મિનિટમાં ઓટોમેટિકલી એનું કામ કરી લેશે. તો જેટલો બી સ્પ્રે વધે છે નાખી દેવાનું છે તમારે. તો 10-15 મિનિટ પછી તમને ડાયરેક્ટ બતાડીશ. ચલો. અને ક્રેટામાં રિયર વેન્ટ બી આવે છે, તો અહીંયા બી બાકી રહી ગયું હતું, તો હું બીજા વાળાથી કરું છું. પહેલું વાળું તો પૂરું થઈ ગયું છે. અને જે વધેલું છે થોડુંક એવું એ હું ફરીવાર વેન્ટ્સમાં નાખીશ. 15 મિનિટ થઈ ગયા છે, તો હવે કાર ઓન કરીને એસી ચાલુ કરવાનું છે. તો બધું ફોર્મ બહાર આવશે. તો હું એક માઇક્રોફાઈબર ટાવર રાખીશ, તો એના કારણે બધું બચ્ચું રહે. બહાર વરસાદ આવે છે, તો તમને આગળની સીટ ઉપર જઈને તમને કહું કે કઈ રીતના કરવાનું છે. રાઈટ. તો આપણે કાર ઓન થઈ ગઈ છે આપણી. હવે કરશું એસી ચાલુ. એની પહેલાં અમારે બહુ જ જરૂરી છે, તો બધું સામે આવવાનું છે. રાઈટ. એસી કરી દેવાનું છે ચાલુ. બહારથી અંદરની હવા રાખવાની છે અને ફ્લેપ કરી દેવાના છે ફૂલ. બધું બહાર આવશે, તો તમારે સાફ કરવાનું છે. કોણ કોણ છે તમે આવે નથી કોઈ ગાડીઓ કોણ કોણ દેખી છે કોણ આ મારી ગાડી મેં બંધ કરી સામાન દેખી છે અને મારી સાફ કરવાનું છે. અરે મોટ લાઈક કરતા પીછે નથી આ સામે આવશે. તો આપણે કરીએ બંધ કરવા માટે. તો આ બે કરી લેશે. બહાર આવે છે, તો મતલબ તમારે બહુ ધીરજપૂર્વક કામ લેવું પડે છે. હજી બી આવે છે ફોર્મ. આ બે વેન્ટ મેં બંધ રાખેલા છે, પહેલું ચાલુ છે એટલે ફોર્મ બહાર છે. પાછળ બી આવી રીતના છે. તો હું બધું એકવાર સાફ કરી લઈશ, પછી તમને દેખાડું કે શું છે. ડેફિનેટલી અત્યારે વેન્ટ ચાલુ છે, તો ફરક તો લાગે છે કે નહીં
આ પ્રોડક્ટથી ફરક તો છે ડેફિનેટલી મસ્ટ બાય પ્રોડક્ટ છે આ રહી. હું એકવાર બધું સાફ કરી લઉં પછી હું તમને દેખાડું કે કઈ રીતનું કામ કરે છે અને કઈ રીતનું છે. આ વરસાદ આવી ગયો એના લીધે મારે હું જે જગ્યાએ શૂટ કરતો હતો એ થોડી કાદવવાળી હતી, તો મારે ત્યાંથી ગાડી બહાર લઈને આવવું પડે. હું ગાડી બહાર બી લઈને આવતો હતો, ગાડી સ્લાઇડ મારતી હતી, મને ખબર ને, અને થોડોક ઢાળ બી હતો, અને જો હું 5-10 મિનિટ વધારે ઊભો રહ્યો હતો ત્યાં તો ગાડી ફસાઈ જાત ના નીકળત, કારણ કે નીચે માટી જ હતી. એટલા માટે હું બહાર આવતો રહ્યો અને રોડ ઉપર આવી ગયો છું અત્યારે. તો અહીંયા હું વિડીયો બનાવું છું અત્યારે, અને વરસાદ આવે છે તાબડતોડ એકદમ, ચેક કરી શકો છો તમે. દોસ્તો આપણે ફોર્મ વોર્મ સાફ કરી નાખેલું છે, મતલબ બહુ બધું પાણી અને ફોર્મ બંને એક સાથે નીકળે છે જ્યારે મતલબ સેટલ થાય છે ત્યારે. તો હું એક ફાઇનલ લુકઆઉટ આપું કે પ્રોડક્ટ લેવાય કે ન લેવાય. તો ડેફિનેટલી તમારે લેવાય, બટ હા તમે યુઝ કરતી વખતે તમારે બહુ કાળજી રાખવી પડશે, કારણ કે ફોર્મ તમે જેટલું નાખશો એટલું તમારે બધું બહાર આવશે અને પાણીના રૂપે બી આવશે, તો સેટલ થવામાં ટાઈમ લાગી શકે છે. અને જો 2 જણા હોય તો બહુ સારી વસ્તુ છે કે તમારે કોઓપરેટ કરીને તમે કરી શકો છો, બટ 1 જણા માટે ડેફિનેટલી થોડીક એવી તકલીફ થાય છે. તો પ્રોડક્ટ કરે છે શું, તો બેસ્ટ છે કે આ જે પ્રોડક્ટ છે એ જે ડસ્ટ છે, પછી બેક્ટેરિયા, ફંગસ એ બધાને દૂર કરે છે, રાઈટ? કેમ એનો પ્રાઇમરી પર્પસ આ છે કે જો તમે એવું માનતા હોય કે કમ્પ્રેસરમાં કે ગેસ રિફિલના જોડે કંઈ લેવા દેવા છે આ પ્રોડક્ટને, તો બિલકુલ નથી. આ ખાલી જે અંદરની જે ચેમ્બર હોય છે એસીની બધી સાફ કરે છે, બાકી આનું કામ આટલું જ છે. અને પ્રોડક્ટ ટોપ નોચ છે, તમે લઈ શકો છો. અને હું બાઇંગની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે લઈ શકો છો. અને બસ આ પ્રોડક્ટ ઉપર તો આટલું જ છે કે તમારો કોઈ વ્યૂ હોય કે તમે કોઈ માંગતો કે આ પ્રોડક્ટ ઉપર રિવ્યૂ કરું, તો તમે મને બોલી શકો છો, તો હું ટ્રાય કરીશ કે હું પરચેસ કરી અને લઉં. હું ડેફિનેટલી મારી પાસે ગાડી ઓછી હોય છે, વીકમાં એકવાર હોય છે, તો મોસ્ટ ઓફ હું સ્કૂટીથી ટ્રાવેલ કરતો હોઉં છું. તો મેં એક ચીન માઉન્ટ મંગાવેલું છે. હેલ્મેટ બી મારી પાસે નથી, હેલ્મેટ બી ઓર્ડર કરવાનો છું, તો હું એનું બી રિવ્યૂ કરીશ, કારણ કે હું વ્લોગિંગ કરવાનું વિચારું છું ડેલી. તો એના માટે મેં ચીન માઉન્ટ વિચારેલું છે. હું GoPro લેવાનું બી વિચારતો હતો, GoPro અને DJI Action 5 Pro, બટ મેં વિચાર્યું કે આપણી પાસે ફોન છે તો એમાં અત્યારે કેમ ખર્ચો કરીએ, તો ફોનથી જ આપણે અત્યારે શૂટિંગ કરશું. જેમ જેમ આગળ વધશે એમ આપણે લઈ લઈશું નવી પ્રોડક્ટ, એમ એવું કંઈ છે નહીં. તો મળીએ ડાયરેક્ટ એ જ વિડીયોમાં. અત્યારે તો નોર્મલ છે વિડીયો, હું આનાથી જ શૂટ કરીશ ફોનથી મારા. બાકી જો તમારી કોઈ રાય હોય તો તમે બોલી શકો છો. અને એસી ક્લીનર મસ્ટ જરૂરી છે તમારી ગાડીમાં, કારણ કે તમે સર્વિસ સેન્ટરમાં દો છો તો એ લોકો એસી તો ડીપ ક્લીન નથી જ કરતા, ફિલ્ટર બદલે છે. ફિલ્ટર બદલવાથી જે ચેમ્બર સુધી જે ડસ્ટ ને પાર્ટિકલ આવે છે એ કોઈ સાફ થતા નથી, તો એ તમારે મેન્યુઅલી જ કરવું પડે છે. જો તમારી કાર બહુ જ ચાલતી હોય, તમારું રનિંગ હોય, કે તમે ધૂળવાળા એરિયામાં રહો છો, કે તમારે પ્લાન્ટ લોકેશનમાં જાઓ છો, તો તમારે વર્ષમાં કે 6 મહિનામાં 2 વાર કે કરવું છે. તમારી જાતે કરો તો બહુ વર્તી છે, કારણ કે તમે બહાર કરાવો છો આ વસ્તુના, તો તમારી પાસે 400-500 રૂપિયા તો એમને આમ લઈ લે છે. એ તો તમારી એક વાર નથી. આ જ પ્રોડક્ટ તમે મંગાવો તો તમે મિનિમમ 2 વાર તો યુઝ કરી શકો છો. અગર તમારી જો કોઈ નાની કાર છે તો એમાં 1 સ્પ્રે ઇનફ છે, અગર મોટી કાર છે તો 2 સ્પ્રે મંગાવવા પડે, અને બીજો તો બી તમારી પાસે વધશે. તો બસ આ વિડીયોમાં આટલું જ તે. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને કોઈ સજેશન હોય તમારું તો એ બી દઈ શકો છો મને. ધન્યવાદ દોસ્તો. જય હિન્દ, જય ભારત.